જય સ્વામિનારાયણ બધાને. અમારો ભાઈ છે ને મૂકવા આવે છે. આજે છેલ્લો દિવસ છે અમારો અહીંયા, એટલે કાલે સવારનું પ્લેન છે મારું. તો ફઈનો દીકરો થાય જયેશ. આમ તો બહુ નાના કહેવાય અમારાથી. આવ્યા હતા લેવા માટે, ને જયેશ આવ્યો છે મૂકવા ભાઈની ઘરે. તો થેન્ક યુ. બહુ મસ્ત ગાડી છે, નાઇસ કાર લીધી છે. ચલાવવામાં એટલી સ્મૂથ છે કાર કે અમને ખબર પડી જાય ડ્રાઈવર હોય ને એટલી મસ્ત છે, સ્મૂથ કાર છે. ડ્રાઈવરે બહુ મસ્ત છે અમારો. ડ્રાઈવર ના કહેવાય, મારો ભાઈ થાય. ટીકો મેલી હતી, બહુ મજા આવી લગ્નમાં. દક્ષા નથી મેલી, રંજન નથી મેલી, કેટલા વર્ષો થઈ ગયા. મળશું હવે નેક્સ્ટ યર આવીએ ને ત્યારે કરવું છે આવવાનું. હા, ત્યારે પ્લાન કરશું. ચાલો મહિલા. ઓકે, ભાઈ મૂકી જાય છે કે ઘરે પણ મહેમાન બીજા બેઠા છે, મળવા માટે આવે છે. તો ઓકે ભાઈ. દેવાત કાકાના ઘરેથી માંડવી આવી એ કે તો છે ને પછી ફોલી લેજે પાણી નાખીને ધોઈને. એમ દવા છાંટી હોય ને તેથી માંડવી આવી ફોલી લઈ. દેવાત કાકાના ઘરે ત્યાંથી માંડવી આવી હતી. અને કે કોઈ દો અમારી ભાભી છે ને આ માંડવી ફોલે છે. જો પેલા આવી રીતે ફોલતા ખબર આપણે હે. આજે માંડવી છે ને અહીં આપી હતી ગામડેથી, તો હવે ભાભી છે ફોલે છે. હવે અમે આમાં જો આ બી નીકળશે આમાંથી, જુગું. જો આવી રીતે માંડવી ફોલતા પહેલાંના જમાનામાં. જો જોયું. અમારી ભાઈ હાલે. બહુ કામ કરેલું કા. પેલાના જમાનામાં છે ને મશીન નહોતા. કેટલા આપતા આપણે એક લેવા પાલીના 2 રૂપિયા. પાલીના 2 રૂપિયા મળતા. વાહ. અત્યારે ઉનાળો હોય ને એટલે બધા ભેગા થાય ને તો રીતે તમને મોકલી દેતા કા. અમે નવરા ના બેવા દે અમને કા, અમને કામ જ કરાવતા. હા, પેલા ક્યાં હતા કોઈ વિડીયો જોવે ને તો કે કાતો હાઇજેનિક કહેવાય. હાઇજેનિક ના કહેવાય. આમાં જીભ ના અડે, ખાલી એમાં દાંત જ અડે. આમાં અંદરના બી હોય ને એ ના અડે, ખાલી આ ઉપરનું જ અડે. હા, જો એવી રીતે જો એમાં કે જીભ અડે જોયું. આ તો ક્યારે ના આવે. આ કઈ બોલે લે હવે કઈને જવું છે ભાઈ લંડન કા. આજો એની માંડવી અમે ફોલી લીધી. આજો માંડવી ફોલી લીધી. એટલી હતી ને માંડવી ફોલાઈ ગઈ ખરા કા. અહીંયા જો ભગીરથ ભાઈ છે ને પપ્પાની સેવા કરે છે. હે સેવા કરે છે. સેવા કરો તો મેવા મળે. બરાબર, મા બાપની સેવા કરો તો
અડસી તીરથ આવી જાય બધા મા બાપની સેવા કરો ને તો ખબર છે ને કોણે કઈ રીતે સેવા શ્રવણે કઈ રીતે સેવા બરાબર હે આ બીજો અમારો શ્રવણ છે જો સેવા કરે છે પછી આ ભાઈ અહીંયા હિંચકે છે અહીં હિંડોળે એવું મેવા જોઈએ તને મેવા ના મળે હોય એમાં જો અમે છે ને મેસ કર્યો છે અહીંયા અમારું પેકિંગ થાય છે અમે જવાના કાલે અમારે શું કહેવાય ઉડાન છે આ બધું પેકિંગ થઈ ગયું છે અમારું મિક્સર આવ્યું છે પેકિંગ બાકી છે હજી મારી સુટકેસ ભરાય છે અમારે મેસી છે અહીંયા હમણાં મયુરી આવશે કે ફરે તો સારું બધું મેસ કર્યું છે આ કે આ મમ્મીને ધંધે લગાડી માંડવી ફોઈલી હવે અત્યારે એને મારા માટે બટેટાનું શાક કરી સૂકી ભાજી 11 છે તો દહીં મરચાં અને બનાનાની વેફર ચાલો બધા જમવા અમારા ભાભી છે ને અમારા માટે થેપલા બનાવ્યા બરાબર મરચાં ભરે છે ડબ્બીમાં થેપલા ભર્યા થેપલા ભરે છે એ સિરિયસ છે ખબર નહીં શું છે હું વિચારે છે એને ટેન્શન છે કે આનું વજન વધી ગયું કે નહીં કા હે નહીં ચાલો અમે જે સામે છે ને બ્રશ ચાલે છે બ્રશ કરે છે બ્રશ કરે છે અહીંયા નરેશભાઈ છે ને દોરી બાંધે છે બેગમાં સુટકેસમાં હે મારો ભારત પ્રવાસ ના ઈ તો આનો કરશે ને વજન તો હોય જ ને ના એ અંદર મૂકી દઈશ પછી છેલ્લે તાળું મારી અંદર મૂકી દઈશ આ છે ને ભાઈ અહીંથી લઈ આવું હોય ને તમે ઊંધી બાંધો અહીંથી બાંધી પેલા બાંધીને પછી આમ ચોરસ બંધાઈ ભાઈ પેલા બાંધે એક જ દોરી ખબર ને બીજી દોરી કે ખોવાઈ ગઈ ભગીભાઈ રેડી ભગીભાઈ આવે મૂકવા મોર્નિંગ જય સ્વામિનારાયણ અમને મૂકવા આવે છે તો તૈયાર થઈ ગયો છે કા ચાય પીવી ને હે હાલો અમે અમારો નાસ્તો કરી લઈએ પછી મળીએ હાલો હા જઈએ હાલો મહિલા ઓકે હાડા થઈ ગયા જય સ્વામિનારાયણ ઓકે બાય પાછા વહેલા આવશો ને બરાબર હાલો જય સ્વામિનારાયણ બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બોલાઈ ગયું માફ કરજો કંઈ બોલાણું મજા આવી હા આવજો ભાઈ મારી ભારત યાત્રા એ વાત સાચી હે હા હા હે માય ઇન્ડિયા વિઝિટ તમે નથી આવવાના હા હા મહિલા હા જમાઈ રાજાને શું કહેવાય આમાં ભગીરથ આવે છે મૂકવા મસ્ત પવન નીકળ્યો અત્યારે આવજો પાછા વહેલા આવશું આ બેન સુટકેસમાં મૂકી દઉં થાય આ બેન આવવું છે પાછું આ બેન આવવું છે આ બેન ઊંઘની ગોળી લઈને ઘડીક વાર સુઈ જાય હા તો થાય કા બગુ સુટકેસમાં મૂકી દે થાય બાય તો ટાઈમ ટુ ટાઈમ છે કા કેટલી મિનિટ થાય અહીંથી અડધો કલાક ના અડધો કલાક જેવું થઈ હે રોડ એટલે ખાલી હશે ને વાંધો નહીં એ છે ને રોડ વર્ક હાલે છે એટલા માટે છે ને જરાક વહેલા નીકળ્યા છે તો પણ તૈયાર થતા બેગું બધામાં સુટકેસો બાંધી કરી વજન કાઢીએ ને મૂકીએ એવું જ કામ થાય અમારું અમે છે ને ઇન્ટરનેશનલ એરપોર્ટે આવી ગયા છે અમારા જમાઈ રાજા મૂકવા આવ્યા છે ભગીરથ આવે છે પાર્કિંગ કરવા ગયો છે આ રહ્યું ભાઈ એટલે મહિલા ભગુ થેન્ક યુ હા એ 40 મિનિટ છે તો વાંધો નહીં હજી તો બહુ વાર
હા હો મહિલા હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ થેન્ક યુ આવજો બધા હો બધું થઈ ગયું તરત જ હા હા કમ્પ્લીટ હા જય સ્વામિનારાયણ બાય હવે અમે પ્લેનમાં બેસી ગયા છે પ્લેન ભરાય છે હવે તો પછી હવે અહીંથી દુબઈમાં જશું અને દુબઈથી પછી બર્મિંઘમ ઘરે 1 મહિનો હોલિડે ક્યાં જતી રહી ખબર ના પડી અવાજ બેસી ગયો છે એટલે માફ કરજો હવે પ્લેન અમારું ટેકઅપ થવાનું છે